સુરતના તંત્રમાં એમની વાત નથી સાંભળતું કોઈ. વાત એટલે નથી સાંભળતું કારણ કે જેમનાથી એમને વાંધો છે એ સુરતની બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, એટલા માટે એમની કોઈ વાત નથી સાંભળતું. આજે મારી પાસે આવ્યા અને એમણે મને કીધું કે શું તમે અમારી વાત સાંભળશો? મેં કીધું સાંભળીશ. મને કે ગમે એવડી મોટી વ્યક્તિ હશે તમે અમારી વાત સાંભળશો? મેં કીધું સાંભળીશ. એટલે એમની વાત આજે સાંભળવી છે. અબ્રામા ગામના તમામ જે ખેડૂતો છે જેને તમે દ્રશ્યોમાં જોઈ શકો છો એ તમામ સાથે આપણે ચર્ચા કરીશું કે એમની પરિસ્થિતિ શું છે. પરિસ્થિતિ એવી છે કે જે હિન્દુ અને જે સનાતનની વાત થાય છે એ સુરતના અબ્રામા ગામમાં જ્યાં સનાતન અને હિન્દુની સરકાર હોય એ જ ગામના જે મહાદેવ એટલે કે જે મંદિરની પૂજારીની જગ્યા હતી એ જગ્યા એક સુરતના નામાંકિત ગ્રુપે એ જગ્યા પચાવી પાડી છે. એ જગ્યાને ટ્રસ્ટમાં લઈ અને એ જગ્યા પોતાની માલિકીની કરી લીધી છે. ગ્રામજનોનું કહેવું છે કે આ જગ્યા એ મહાદેવના મંદિરની છે અને આ જગ્યાએ ગામના પૂજારીને આપવામાં આવી હતી. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.